ગૌમાતા પંચવટી ગૌ પ્રાકૃતિક ફાર્મ કૃષ્ણ જાડેજા આજે રમણીકભાઈ સાવલિયા જસાપર કાલાવાડ તાલુકાનું અમારી પંચવટી ગૌ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેવા આવ્યા હતા. તો આપણે રમણીકભાઈ પાસેથી જાણશું કે અમારી આ પ્રાકૃતિક કૃષિ જે છે જે ગાય આધારિત ખેતી છે એમાં તમે જે વિઝિટ કરી એમાં તમારા અનુભવ કહેજો. મારું નામ જય માતાજી. મારું નામ રમણીકભાઈ લવજીભાઈ સાવલિયા, ગામ જસાપર, તાલુકો કાલાવાડ. મારી જસાપરમાં 16 એકર જમીન આવેલી છે. એમાં અત્યાર સુધી પેસ્ટિસાઇડ દવાઓથી ખેતી કરતા હતા. હવે મારી ઈચ્છા એવી છે કે આ જૈવિક ખેતી, ગાય આધારિત ખેતી કરવાની છે. તો હું આ કૃષ્ણસિંહ રાવકી ત્યાં એની વાડીએ મુલાકાત માટે આવ્યો હતો. અત્યારે અમે ચણાના વચ્ચે ઊભા છીએ. રમણીકભાઈ, તમને આ ચણા અત્યારે જે જોયા એમાં તમને અત્યારે બીજા જે પેસ્ટિસાઇડ અને રાસાયણિક વાળા ચણા હોય એમાં અને આ મારા જે ચણા છે એમાં શું તફાવત લાગ્યો? જ્યાં પેસ્ટિસાઇડ ચણા ઊભા હોય ને ત્યાં છોડ હુકાતા હોય, એની ડાળીઓ મુરઝાતી હોય, કંઈ ને કંઈ થતું હોય છે. જ્યારે આ ચણામાં કોઈ જાતનું કાંઈ છે નહીં, એકદમ લીલા છમ ઊભા છે, પાંદડા એવા ને એવા છે, ડાળી કોઈ સુકાતી નથી, બધું એકદમ હાઈ ક્લાસ છે. હવે મેં જે આ સારા ચણાના જે તમને અમુક કારણો કીધા એ તમે જે ખેતી કરવા ઈચ્છો છો ને, જે પ્રાકૃતિક ખેતી કરવા, એમાં એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારો આભાર હું વ્યક્ત કરું છું કે આજ આપણી ભારત સરકાર જેમ કહેવાય ને કે ઊંધા માથે લટકે છે આવી પ્રાકૃતિક ખેતી કરાવવા, અને ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા નથી. ત્યારે એક તમને ખરેખર એક વડીલને ધન્યવાદને પાત્ર છો તમે કે તમે ઈચ્છો છો કે હવે મારી 40 વીઘા જમીનની અંદર પ્રાકૃતિક ખેતી કરવી છે. તો મારી પાસે જે થોડા ઘણું નોલેજ હતું એ મેં તમને આપ્યું. એમાં ખાસ વાત જે આપણે થઈ કે પ્રાકૃતિક ખેતી કરવા માટે આપણે જમીન માટે શું કરવું જોઈએ? જમીન માટે એને ભરભરી કરવી જોઈએ. એના માટે એને જે કાંઈ તત્વોની જરૂરિયાત હોય એ તત્વો આપવા પડે. આ પ્રાકૃતિક ખેતીમાં મેં તમને વાત કરી કે સૌથી આપણે જરૂરિયાત હોય તો શેની હોય? સૂર્યપ્રકાશની. બરોબર, સૂર્યપ્રકાશની. અને 78% નાઇટ્રોજન આપણા વાતાવરણમાં હોય જ છે. આપણી જમીન ઓર્ગેનિક કાર્બન ખાલી થવાથી આ એક્સેપ્ટ નથી કરી શકતી. તમને ખ્યાલ છે કે અત્યારે આપણે ચણામાં બધાને પાનખર કે કોઈ જાંબુડીઓ કે એવો રોગ આવે. એટલે એનું મૂળ કારણ તમને મેં સમજાવ્યું કે એની અંદર જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ખતમ થાય. શું કામ ખતમ થાય? કે જમીનને કમ્પેક્ટપણું થાય, મૂળ ડેવલપ ન થાય, એટલે પાનને પોષણ ન મળે, પાંદડા ખરી જાય. એટલે આપણે સમજવાનું કે આપણા રસોડામાં સામાન ઘટ્યો. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણા જે આ ચણા રહ્યા એમાં એક પણ પાંદડું તમને કોઈ ખરેલું કે કોઈ ગઢું નહીં મળે. કારણ કે યુવાવસ્થામાં ગઢપણ આવે ને એ ખરેખર મનુષ્ય અને કોઈ પણ પૌધા ઝાડને બધાને ભયાનકતા કહેવાય. કારણ કે એમાં કાંઈકનું કાંઈક પોષક તત્વો ઘટે છે જેથી કરી અને પાન ખરી જતા હોય. તો મિત્રો, જે કાંઈ તમારા ચણા હોય એમાં તમે જોઈ જોજો, જ્યારે આપણી જમીન જીવતી ન હોય તમે ઘણા ખર્ચા કર્યા હોય, ડીપી, યુરિયા, પેસ્ટિસાઇડ, આ તે કેમિકલ બધું નાખવા છતાં જો તમારા ચણાની અંદર કિશોર અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા આ 3 અવસ્થા દરેક જીવિત વસ્તુમાં હોય છે. કોઈ પણ ચીજ તમે લઈ લો, ચાહે ઝાડ હોય, છોડ હોય, માણસ હોય કે પશુ પક્ષી હોય, બધાની 3 અવસ્થા કુદરતે આપેલી છે. તો આ કુદરતની વ્યવસ્થાને આપણે સમજવી જોઈએ કે જો જે બાળ અવસ્થા પછી કિશોર અવસ્થા આવે ને કિશોર અવસ્થા પછી યુવા અવસ્થા આવે, યુવા અવસ્થાની અંદર જો પાનખર આવી જાય તો એના ફળ બાકી હોય તો એ છોડ અર્ધ નિર્જીવ થઈ જાય. તો એની અંદર પૂરા પોષક તત્વો મળ્યા નથી. તો ગાય માતાને મુખ્ય કેન્દ્રએ રાખી એડવાન્સ જીવામૃતની એનોરોબિક બેગ અથવા તો તમારે ત્યાં બેરલ બનાવી અને ખૂબ દરેક પાણે આપશો ત્યારે તમારે ખરેખર સફળતા તરફ જશો અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે, ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે. ત્યારે જ ખરેખર આ બધા જ આપણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે. આ જ એક પ્રયોગ આપણે સફળ થયો છે. એ પ્રયોગને સફળ કરવા માટે આ વિધિને ખાસ ધ્યાનમાં રાખવાની. ખૂબ ખૂબ ધન્યવાદ રમણીકભાઈ, તમારો આભાર. જય ગૌ માતા. મિત્રો, આ માહિતી તમે દૂર સુધી લઈ જાજો અને અમારી પંચવટી ગૌ પ્રાકૃતિક ફાર્મમાં ક્યારેય પણ આ બાબતે વિશેષ ચર્ચા કરવી હોય તો ટાઈમ લઈ ફોન કરીને અમારી પાસે આવજો. જે અમારી ખેતી છે અમને પ્રેક્ટિકલ બતાવશું. આપને પણ પ્રેરણા મળે. અમે પણ ક્યાંયથી પ્રેરણા લીધી હોય તો ખરેખર આપણે રાષ્ટ્રની ક્રાંતિ કરવા માટે આપણી પાસે એક જ વિકલ્પ છે કે ગાય આધારિત ખેતી. જય ગૌ માતા. મારું નામ કૃષ્ણ જાડેજા. મારો મોબાઈલ નંબર છે 97 27 63 50 60. જય ગૌ માતા. આભાર.